રાંધીને ખાઈ પીને પછી નવડાવવાનું છે. આને પછી પતંગ સળગાવી હતી. સકાય સકાય ઊંધિયાનો અડધો સામાન તો હજી આવે છે. જો મારા મમ્મી બધું તોડી આવ્યા છે. આ વાલોળ ને ગલકા મારા ઘરે થાય છે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આજ 10:30 વાગે. એમ તો અમે ગયા હતા અમારા બેનના ઘરે ખીચડો દેવા. ખીચડો દઈને જે આવ્યા છે અને ટીટુ બેન આવ્યા હતા. ટીટુ બેન ક્યાં ગયા હતા તમે? ખીચડો દેવા બેનની ઘર ખીચડો દેવા ગયા હતા. હું મારા મમ્મીના ત્રણેય રોજ ત્યાંથી આવ્યા છે. આજ છે ખીર. તો બધાને હેપી ઉત્તરાયણ. ટીટુ બેન કહી દો હેપી ઉત્તરાયણ. અમારી પાસે ઉત્તરાયણ મકર સંક્રાંતિ કહેવાય. હેપી હાય બધું એક જ થાય. બધું એક જ થાય. મીરાબેન બધું એક જ થાય. ટીટુ બેન ભેળ બનાવો ને તમે? બનાવી છે ને? તો બનાવો ને. કાંઈ ભૂખ લાગી ગયો મને. સવાર મેથી ખાધું બનાવો ભેળ. અમે કે પતંગ સકાવો તો ગયા નથી. થાય સકાવો था પતંગ. કેટલી ઉછી પતંગ સળગાવી હતી? સકાય સકાય. તમારા ભાઈને ઉત્તરાયણ આવી છે, પતંગ સકાવે છે. બાજુ ધાબુ છે ત્યાં ગયા હતા. બનાવો ભેળ બનાવો. ભૂખ લાગી ભૂખ. હાલો મિત્રો બનાવ્યો આગળ મળીએ. મિત્રો હવે ભેળમાં નાખવા માટે ચટણી બનાવું છું. ટીટી બેન ભેળનું બધું સુધારે છે. ચામડી હું ચટણી બનાવી નાખું. ચટણી બને છે. ટીટી બેન આમ બધું બહાર સુધારવાનું કરે. શાકો કાંઈ છે ખીચડો લેવા અને અમારું ખીચડો આપશે આગળ. હું બનાવું છું ચટણી ભેળની. કેમ કે તેમાં ભૂખ લાગી ગઈ. સવારમાં કંઈ ખાધું નહોતું. એટલે એમાં થોડી ભેળ ખાઈ લેવી. બપોર થઈ જાય. અને અહીં મૂકી દીધું દાળ ભાતનું દાળનું પાણી. ભાત કરવાના છે એટલે આ છે આજનો આપણો લુક. કેવો છે કમેન્ટ કરજો. અમારે ઊંધી બનવાની તૈયારી છે. આજ ઊંધિયાની બકલ સુધાઈ ગયું. મીરાબેન વાળે છે. મમ્મી તો ન કરસ ઊંધિયું બનાવું હજી ઊંધિયાનો અડધો સામાન તો હજી આવે છે. જો મારા મમ્મી બધું તોડી આવ્યા છે. આ વાલોળ ને ગલકા મારા ઘરે થાય છે. કન્ના છે દેશી ઓર્ગેનિક દવા ખાતર વગરના. ટીટી બેન આવી શું કરે? ટીટી બેન શું કરો? ટીટી બેન રોટલી બનાવે છે. કાલ હાંસના બધા બહુ કીધું ને ટીટી બેન રોટલી બનાવી જાય. બધી રોટલી એને બનાવવાની છે. બધી બનાવશો ને? હા બધી બનાવશો એટલે વાંધો નહીં. આપણે બનાવવાનું. શાક શું કરવું? તો વાંધો નહીં. મેં કીધું બીજું કઈ નથી કરવું ને. હા ભરોસો ન કરાયો મિત્રો કોઈનો. હાલે હાલે. તારે શું કરવાનું છે? નાવાનું ક્યારે છે? નવરાઈ દે તો તમે કહ્યું ના હાથ કરતા પતંગ સકાવે ધોઈ આવે નહીં વેલા હે. રાંધીને ખાઈ પીને પછી નવડાવવાનું છે. આને ડુલી લેશો હતું તો નહીં ક્યાંય. મને કોઈ ન થાય. હું જો હમણાં ખાઈ પીને નકર તો આગળ બગડી રહી. મારા મમ્મી ઊંધિયાની ગોળીઓ બનાવવા માટે લોટ બાંધવાની તૈયારી કરે છે. આપણે થઈ ગયા છે નવરા. હું આવું. તું શું તને ખોલી રોટલી વાળવા જાય? હું આવું રોટલી વાળવા. લેનું હારી વાળી. રોટલી બનાવી નાખી છે. ભાત છે. ભાઈને જે પતંગનું પૂરું નથી. જોતા થાય કહ્યું ને પતંગ નથી. હજી કેટલા પડ્યા છે તો એને પતંગ ઘટે છે. કીર્તન પતંગ ઘટે કેટલા ઘટે? અમારે એને તો ઘટતા જાય જેટલા હોય એટલા ઘટતા એટલે ઘટતા જાય. હાલો મિત્રો અમે ખાઈ લઈએ. અમે પીસી લઈએ. ખાઈ પી મળીએ પછી. હા બની ગયું. બેહવાની તૈયારી છે. ઊંધિયું બનાવી નાખું. પાછળ બધું વેફર કરવાની તૈયારી છે. ટીટી બેન ક્યારે થાય? હું રોટલી બનાવું. એને જ બનાવી મેં બનાવી. હું બનાવત પણ લઈ ગઈ. મને તૈયાર થઈ ગઈ છે.
આ સાહેબ હોય છે જમવા આવી ગયા છે. હેલો હેલો તો કહી ગયો જમવા આવી ગયા છે. એની ગાડી છે નવી લીધી છે હમણાં. એમ કેમાં કોઈ પૈસા અમારે લેવી લેવી છે ફેર નથી હું કયો કેમાં કોઈ લાઈટ નહીં કરે વધારે આવડે ગાડીઓ લઈ દીધી આપણે ઘર આપણે લીધે દીધી હોય આવડે લીધે નતા દીધી કોઈ નહીં એમ ન થાય. ઓળખ જ મારી મમ્મી હવે તૈયારી કરે છે બધી જમવાની. અત્યારે પડી ગઈ છે હાંસ બપોરના ડાયરેક્ટ હાંજે નયા છે પછી કામ થોડુંક હતું પાણાને મારવાનું પછી કાંઈ ટાઈમ મળ્યો નહીં વિડીયો ઉતારવાનો ડાયરેક્ટ હાંસ પડી ગઈ છે. બધા હોઈ ગયા છે જો આ ડેટો માસ્ટર હોઈ ગયા છે. મીરાબેન હોઈ જાય છે. હોઈ જાઉં છું. વિડીયો આપણે અહીંયા જ રાખવી હવે કાલે મળીએ નવા વિડીયો સાથે. ગુડ નાઇટ ટીટીબેન બોલે જ થારું બધાને. ગુડ નાઇટ બધાને. ગુડ નાઇટ બધાને. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ. બાય બાય.